ધારો. પૂર્વજન્મનું જ્ઞાન જેમ અજ્ઞાનથી વિસરી ગયા છો, તેમ તમારું જૂનું સ્વરૂપ, સ્વાંગ અને અભિચાર પ્રયોગનું મલિન જ્ઞાન હવે આ જ્ઞાનચક્ષુ ખુલ્યા છે તેથી વિસારી દેજો. ભગવાન તમારું કલ્યાણ કરશે. વર્ણી ત્યાંથી ઉઠ્યા. પીબૈકે તેમને ફરી પ્રણામ કર્યા. તેમના ચરણની રજ લઈ આખે શરીરે ચોપડી. વર્ણીએ તેને અભયદાન આપ્યું હતું, તેથી તેના સત્વની સંશુદ્ધિ થઈ. નારાયણના સ્વરૂપના દર્શન થયા. વૈષ્ણવી જીવન જીવવાનો આદેશ આપી વર્ણી હવે જતા રહ્યા. તેને લાગ્યું કે વર્ણી જેટલા સ્થૂળ ભાવે દૂર જશે તેટલા સૂક્ષ્મ ભાવે મારા અંતરમાં દ્રઢ થશે. વર્ણીને અનેકના કલ્યાણ કરવાના હતા, તેથી તેમને વિશેષ રોકાવાનું કહી શકાય નહીં. તેમની મરજી પ્રમાણે વર્તવાથી જ તેમના સાનિધ્યનો અનુભવ થાય. વર્ણી 1 માસ રહીને નીકળ્યા. તેમની સાથે સિદ્ધોનું વૃંદ પણ નીકળ્યું, પરંતુ હવે વર્ણીને એકલા પડવું હતું, તેથી તેઓને પાછા મોકલ્યા. આગળ વસમી વાટ હતી. અહીંથી એકદમ દક્ષિણમાં આસામનો ડુંગરાળ પ્રદેશ અને ઘાટા જંગલો વટાવી જવાનું હતું. છતાં વર્ણીનો સંકલ્પ દ્રઢ હતો. પ્રવાસમાં તેમણે કઠિનાઈને ગણકારી ન હતી, દેહના કષ્ટને પણ ગણ્યું ન હતું. તેમનો તો એક જ ઉદ્દેશ હતો, સંતોને સુખ આપવું, દુષ્ટોનું પરિવર્તન કરવું કાં દમન કરવું.